ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 11ના દાખલાઓ જોઈશું. એમાં પહેલા દાખલામાં આપેલું છે કે સાબિત કરો કે ઉદ્ગમ બિંદુ એટલે કે O00 અને 211માંથી પસાર થતી બિંદુ સાથે જોડતી રેખા અને બાકીના બે બિંદુઓથી બનતી રેખાને લંબ છે. તો હવે આપણે એવું ધારી લઈએ કે ઓ બિંદુ અને આને આપણે એ બિંદુ ધારી લઈએ તો ઓ અને એમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન અથવા તો દિક ગુણોત્તર, એના દિક ગુણોત્તર લખશું. B1 બાર એટલે કે 2 - 0, 1 - 0 અને 1 - 0 એટલે કે 2 1 1 છે. બાકીના બે બિંદુઓને નામ આપીએ B3 5 - 1 અને C4 3 અને -1. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન જો B2 હોય તો એટલે કે BC અને B બિંદુ C બિંદુ, તો 4 - 3 એટલે 1, 3 - 5 એટલે -2, -1 + 1 એટલે કે 0. અને હવે આપણે કરીશું B1 બાર ડોટ B2 બાર એટલે કે 2 1 1 ડોટ 1 -2 અને 0. 2 અને 1નો મલ્ટીપ્લાય 2, -2 અને +0 એટલે 0. તો કહી શકાય કે આપેલી બે રેખા એટલે OA અને BC બે એકબીજાને લંબ છે. હવે બીજો દાખલો. જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાની દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન આપેલી છે તે સાબિત કરી શકાય. તો એના માટે આપણે ધારી લઈશું કે ધારો કે રેખા L1ની દિક કોસાઇન L1 M1 અને N1 છે અને એવી જ રીતે રેખા L2 એની દિક કોસાઇન L2 M2 અને N2 છે. હવે આપણે જોઈએ તો ધારો કે બંનેને લંબ હોય તેવી કોઈ રેખા L એની દિક કોસાઇન L M અને N છે. તો એનો અર્થ એવો થયો કે આની હારે Lની હારે L1નો ડોટ પ્રોડક્ટ 0 અને એવી જ રીતે Lની હારે L2નો ડોટ પ્રોડક્ટ 0. એનો અર્થ એવો કે LL1 પ્લસ MM1 પ્લસ NN1 = 0. એવી જ રીતે LL2 MM2 પ્લસ NN2 = 0. હવે આપણે આ બંને સમીકરણનો જો ઉકેલ ગણ મેળવીએ તો L અને એના છેદમાં આપણે લખી શકશું આ બેનો ક્રોસ પ્રોડક્ટ. એટલે કે જો આપણે બીજી રીતે લખીએ તો અહીંયા આપણે આમ લખાય M1 N1 છેદમાં M2 N2 = -M એના છેદમાં આપણે લખશું L1 L2 N1 N2 અને Nના છેદમાં આપણે લખશું L1 N1 અને L2 N2 એટલે કે L/M1 N2 - N1 અને M2. આ ઉપરાંત M એટલે કે -Mના છેદમાં L1 N2 - N1 L2 અને Nના છેદમાં L1 N2. અહીં L છે એટલા માટે આ M L1 N1 અને N હોય ત્યારે આ આવશે M1 અને M2 એટલે કે LM2 - L2 M1. અહીં માઇનસની નિશાની આપી દઈએ છેદમાં તો M/ આ કિંમત પહેલાં આવી જશે L2 N1 - L1 N2. બાકીની બે કિંમતો જે છે એને આપણે એમના એમ રાખીશું L/M1 N2 - N1 M2. તો એનો અર્થ એવો થયો કે રેખા L ની દિક કોસાઇન
આપણને જે માગેલ છે આ 1 2 અને 3, એટલે કે m1 n2 માઇનસ n1 m2 L2 n1 માઇનસ L1 n2 અને L1 m2 માઇનસ L2 n1 છે, એવું આપણે અહીં કહી શકીએ. હવે આપણે આગળ દાખલા નંબર 3માં જોઈએ તો અહીં આપણને ત્રીજો દાખલો છે એ આપણા કોર્સમાં નથી, પછી બીજી રીતે બતાવવાનું છે કે બે રેખા વચ્ચેનો ખૂણો. હવે આગળ જો જોવા જઈએ તો ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે 1 માર્ક્સમાં પૂછાયા એક્સ અક્ષને સમાંતર અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. તો એક્સ અક્ષને સમાંતર હોય, એક્સ અક્ષને સમાંતર રેખાની દિક કોસાઇન આપણે જાણીએ છીએ. એક્સ અક્ષની જે દિક કોસાઇન છે એ જ, એટલે કે 1 0 0, અને આપણને આપેલું બિંદુ કયું છે તો કે ઉદ્ગમ બિંદુ, એટલે કે 0 0 0. તો 0 0 0 માંથી પસાર થતી અને આ દિક કોસાઇનવાળી, તો આને આપણે a બાર કહીએ અને આને b બાર કહીએ. તો આપણે જાણીએ છીએ એનું કાર્તેજીય સમીકરણ x-x1/L ઇક્વલ ટુ y-y1/n ઇક્વલ ટુ z-z1/n, એટલે કે x-0/1 y-0/0 અને z-0/0. તો બીજી રીતે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે x/1 ઇક્વલ ટુ y/0 ઇઝ ઇક્વલ ટુ z/0. તો આ જે છે એ માગેલી રેખાનું સમીકરણ છે એવું આપણે કહી શકીએ. હવે પાંચમો દાખલો પણ ફરીથી કોર્સમાં નથી, રેખા વચ્ચેના ખૂણાની વાત કરીએ તો છઠ્ઠા દાખલામાં આપણને એવું આપેલું છે કે બે રેખા જો પરસ્પર લંબ હોય તો કે શોધો. હવે લંબ હોય તો બંનેની દિક કોસાઇનનો ડોટ પ્રોડક્ટ 0 લખશું અને અજ્ઞાત કિંમત કે શોધશું. આપણે અગાઉ સ્વાધ્યાયમાં કરી લીધું છે અને વિકલ્પમાં આપણને આવું પૂછાય છે. તો વારાફરતી બે રેખાઓને નામ આપી દઈએ. એક રેખાનું નામ આપણે આપીએ છીએ L1, જે આપેલું છે એ મુજબ લખીએ તો x-1/-3 y-2/2k અને z-3/2. તો બીજી રીતે કહીએ તો L1 જે છે એની દિક કોસાઇન આપણે અહીં લખી શકીએ, એટલે કે L m અને n, અથવા તો L1 m1 અને n1 ઇક્વલ ટુ -3 2k અને 2. અને આપણને આપેલી બીજી રેખા x-1/3k ઇક્વલ ટુ y-1/1 અને z-6/-5. તો આની દિક કોસાઇનને આપણે L2 m2 અને n2 કહીએ તો 3k 1 અને -5. આને આપણે L1 બાર તરીકે ઓળખીએ અને આને આપણે અથવા b1 બાર અને આને આપણે b2 બાર તરીકે ઓળખીએ તો બંનેની રેખાના દિક કોસાઇનનો ગુણોત્તર, એટલે કે બંને લંબ હોવાથી 0 થશે. હવે આપણે જે લખી તે લખી નાખીએ, એટલે કે -3 2k અને 2, ડોટ પ્રોડક્ટમાં આવશે 3k 1 અને -5 ઇક્વલ ટુ 0. તો અહીંયા આ બેનો ગુણાકાર કરીએ તો અહીંયા આપણને જોવા મળશે -9k પ્લસ 2k -10 ઇક્વલ ટુ 0, -7k -10 ઇક્વલ ટુ 0, -7k ઇઝ ઇક્વલ ટુ -10, માટે k ઇઝ ઇક્વલ ટુ -10/7. અહીં આપણને બંને રેખાઓ લંબ હોવાથી બે રેખાની દિક કોસાઇનનો ગુણોત્તર 0 કરીને સાબિત કર્યું. હવે આપણે આગળ જોઈએ 7 નંબરનો દાખલો. અહીં આપણને આપેલું છે કે એક બિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધો. હવે એક બિંદુ આપેલું છે અને આ બિંદુને આપણે નામ આપીશું a બાર તરીકે. તો આપેલું બિંદુ છે એ 1 2 અને 3 છે અને સમતલનું સમીકરણ આપણને આપ્યું છે r બાર ડોટ i બાર પ્લસ j બાર પ્લસ k બાર ઇક્વલ ટુ 2. આમ નથી, આ બીજા દાખલાનું લેવાઈ ગયું. r બાર ડોટ i બાર પ્લસ 2j બાર માઇનસ 5k બાર પ્લસ 9 ઇક્વલ ટુ 0.
આપેલી 1 2 3માંથી પસાર થતા અને આ સમતલને લંબ રેખાના સદિશનું સમીકરણ આપણે શોધવાનું છે. તો સદિશના સમીકરણ માટે આપણે એક બિંદુ એટલે કે આપેલું બિંદુ જેને આપણે A12 તરીકે ઓળખીએ છીએ. સદિશ સમીકરણ માટે આપણે I, J અને K સ્વરૂપે એને લખીએ છીએ. અને આપેલા સદિશની દિશાને આપણે અહીં જો B12 તરીકે ઓળખીએ અથવા તો N12 તરીકે, તો 1 2 અને -5 એટલે કે I12 + 2J12 અને -5K12. હવે જે સમતલ છે એને લંબ હંમેશા રેખા હોય, તો સમતલનું અભિલંબ અને રેખાની દિશા બે એક જ બનશે. તો એવા સમતલનું સદિશ સમીકરણ આપણે જાણીએ છીએ એક બિંદુમાંથી પસાર થતી રેખા જે છે એનું સમીકરણ A12 + λ × B12. પણ અહીં B12 એટલે કે સમતલના અભિલંબની દિશા. તો R12 = I12 + 2J12 + 3K12 + λ × I12 + 2J12 અને -5K12. તો અહીં આપણને આ માગેલું સદિશ સમીકરણ છે. હવે દાખલા નંબર 8માં જોઈએ તો આપણને કીધું છે કે ABCમાંથી પસાર થતા અને આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ. તો અહીંયા એકદમ ઇઝી છે. આપેલા બિંદુને આપણે દરેક વખતે ABC કહીએ છીએ, એટલે કે AI + BJ અને +CK તરીકે. હવે આપેલું સમતલ છે એ R12 I12 + J12 + K12 = 2 અને એની સમાંતર સમતલના સમીકરણ માટે બંનેની દિશા એક જ સરખી થશે. તો જે સમતલનો અભિલંબ બનશે એ જ આપણા માટે રેખાની દિશા બની જાય. તો અહીં બીજી રીતે જોઈએ તો N12 એટલે 1 1 1 એટલે કે I12 + J12 + K12 તરીકે આપણે લખી શકીએ. અને સમતલના સમીકરણને આપણે લખીએ છીએ R12.N12 = D તરીકે પણ લખીએ. તો R12 અહીં આપણને જે આપેલું બિંદુ છે એના માટે બીજી રીતે જોઈએ તો R12.I12 + J12 + K12 એટલે કે R12 એટલે XYZ અને N12 એટલે આપણને ABC તરીકે પણ લખી શકીએ. તો અહીં આપણે લખીએ X, Y અને Z. અને એવી જ રીતે જે કિંમત આપેલી છે એના માટે A + B + C પાઈને સમાંતર, એટલે કે આપેલા જે સમતલનું સમીકરણ છે એના માટે X + Y + Z = 2. આ સમતલ છે એ પાઈ સમતલને સમાંતર છે જે ABCમાંથી પસાર થાય છે. જે ABCમાંથી પસાર થાય છે. તો એનો અર્થ એવો કે A + B + C = λ. અને આવા સમીકરણમાં જો આપણે કિંમત મૂકી દઈએ તો માગેલ સમીકરણ X + Y + Z = A + B + C સ્વરૂપે આપણે અહીં લખી શકીએ. તો બીજી રીતે જોવા જઈએ તો ABC બિંદુમાંથી પસાર થતા એટલે કે ABC આગળની જેમ જ અને આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ. તો આપણે આગળના દાખલા મુજબ પણ કામ કરી શકીએ. અહીં કયું સમીકરણ એવું નથી કીધું એટલા માટે આપણે કાર્તેજીય સમીકરણ લખીએ. બીજી રીતે કહીએ તો R12 = ABC + λ × અહીં N12 એટલે કે 1 1 1 તરીકે આપણે એને લખી શકીએ. હવે આ જ રીતે આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 9માં અગાઉ જોયું હતું એમ કે બે રેખાઓ આપેલી છે અને એના વચ્ચેનું લઘુત્તમ અંતર. આવા દાખલાઓ કાયમ માટે 11મા ચેપ્ટરમાં 3 માર્ક્સમાં પૂછાય છે. તો પહેલી રેખાના બિંદુને A1 અને એની દિશાને આપણે B1 બાર, બીજી રેખાના બિંદુને A2 બાર અને એની દિશાને B2 બાર કરી અને આપણે લઘુત્તમ અંતર વચ્ચેનું જે સૂત્ર લખીએ છીએ એ લખીશું. તો પહેલામાં જો જોવા જઈએ તો પહેલી રેખા અહીં આપણને રકમમાં જે આપેલી છે R12 = 6I
પ્લસ 2j પ્લસ 2k પ્લસ લેમડા ઇન્ટુ આઈ બાર માઇનસ 2j બાર અને પ્લસ 2k બાર તરીકે. તો આના ઉપરથી આપણે A1 બાર એટલે કે 6 2 6 અને B1 બાર એટલે કે 1 માઇનસ 2 અને 2 તરીકે લખીએ. બીજી રેખા જોવા જઈએ તો આપણને આપેલી છે કે R2 એટલે કે માઇનસ 4i માઇનસ k પ્લસ મ્યુ ઇન્ટુ 3i માઇનસ 2j અને માઇનસ 2k તરીકે. તો એમાંથી આપણે લખીએ છીએ A2 બાર એટલે કે માઇનસ 4 0 માઇનસ 1 અને B2 બાર એટલે કે 3 માઇનસ 2 અને માઇનસ 2 તરીકે. તો હવે આપણે બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર D ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર તરીકે લખશું કે A2 બાર માઇનસ A1 બાર અને એની હારે ડોટ પ્રોડક્ટમાં B1 બાર ક્રોસ B2 બાર આખાનો માનાંક અને છેદમાં B1 બાર ક્રોસ B2 બાર અને એના માનાંક તરીકે આપણે જોઈએ. તો અહીં આપણે જોવા જઈએ તો સૌ પ્રથમ A2 બાર માઇનસ A1 બારની કિંમત લખીએ તો માઇનસ 4 0 માઇનસ 1 અને 6 2 અને 2 તરીકે. માઇનસ 4 માઇનસ 6 એટલે કે માઇનસ 10 0 માઇનસ 2 એટલે માઇનસ 2 માઇનસ 1 માઇનસ 2 એટલે માઇનસ 3. હવે આપણે B1 બાર ક્રોસ B2 બાર એટલે કે નિશ્ચયકની કિંમત I J અને K ના સ્વરૂપમાં લખીએ તો અહીં B1ની કિંમત 1 માઇનસ 2 2 અને B2ની કિંમત 3 માઇનસ 2 અને 2 તરીકે લખીએ તો અહીં આવશે 4 પ્લસ 4 માઇનસ j કૌંસમાં માઇનસ 2 માઇનસ 6 પ્લસ k બાર કૌંસમાં માઇનસ 2 અને પ્લસ 6 એટલે કે 8i બાર પ્લસ માઇનસ 8 માઇનસ પ્લસ 8j બાર અને પ્લસ 4k બાર તરીકે મળશે. તો અહીં આપણને 8 8 અને 4 તરીકે મળી. B1 બાર ક્રોસ B2 બાર અને એનો મોડ લખીએ તો 8નો વર્ગ 8નો વર્ગ અને 4નો વર્ગ એટલે કે 64 પ્લસ 64 પ્લસ 16. તો બીજી રીતે જોવા જઈએ તો 144 વર્ગમૂળમાં એટલે કે એની કિંમત મળી 12. હવે આ બધી કિંમતોને આપણે આ સમીકરણમાં મૂકીને સાદુરૂપ આપીએ તો માગેલ અંતર D એટલે કે A2 માઇનસ A1ની કિંમત જો જોવા જઈએ તો માઇનસ 10 માઇનસ 2 અને માઇનસ 3 ડોટ 8 8 અને 4 અને છેદમાં આવશે 12. સાદુરૂપ આપીએ તો માઇનસ 80 માઇનસ 16 અને માઇનસ 12 આખાના છેદમાં 12 એટલે કે 108ના છેદમાં 12 એટલે લંબ અંતર અહીં આપણને મળે છે 9. સૌથી અગત્યના દાખલાઓમાંથી આ એક દાખલો છે. આજે અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે આગળ કામ કરીશું.